આપણે ત્યાં કહેવત છે કે જેમનું દૂધ બગડ્યું એમની સવાર બગડી, બટ નથી તો મારી સવાર બગડી, બટ દૂધ જરૂર બગડી ગયું છે. બટ હા, મને કોઈ ચા પીવાની હેબિટ નથી, સો મારી સવાર નથી બગડી. બટ નાસ્તામાં ચા વગર ચાલતું બી નથી. સો અત્યારે સવારમાં મેં બી બહારથી દૂધ લઈને આવી ગઈ છું એન્ડ આવી ગઈ છું કિચનમાં. સૌથી પહેલાં ગરમ પાણી જોડે એન્ડ ત્યાર પછી નાસ્તો વગેરે રેડી કરીશ એન્ડ મોર્નિંગની શરૂઆત આજે આ રીતે થઈ રહી છે. 2-3 દિવસ તો આ જ રીતે થવાની છે, કેમ કે આજે મેં જે મોર્નિંગથી વ્લોગ શૂટ કરી રહી છું. એન્ડ હા, ગરમ પાણી પીએ ત્યારે ઉકળું બેસીને પીવાનું છે. જે લોકો સ્ટાર્ટ કરવાના છે એમના માટે મેં કહી રહી છું. ડાયરેક્ટલી નથી પીવાનું યા ફિર ઊભા રહીને નથી પીવાનું, નહીં તો એમનો ફાયદો નહીં મળે એટલા માટે. સો ફાઇનલી આ તરફ નાસ્તો વગેરે રેડી કરી એન્ડ મેં સૌથી પહેલાં જે રાતનું મારું સ્ટડી ટેબલ એન્ડ મારા પુસ્તકો બધું આમ જ છોડ્યું હોય છે એમને સૌથી પહેલાં મેં ક્લીન કરી નાખીશ, જેથી કરીને મને વાંચવામાં કંઈક ગમે, રીડ કરવામાં કંઈક ચેઇન પડે, કેમ કે બધું અસ્તવ્યસ્ત પડ્યું છે રાતનું આમ જ. સો ફટાફટથી અત્યારે સ્ટડી ટેબલ ક્લીન કરી એન્ડ રૂમ થોડો ક્લીન કરી મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. બટ અત્યારે જે મોર્નિંગમાં જ ડાયરેક્ટલી મેં છે સ્ટડી ટેબલ બી થોડું ક્લીન થઈ જ ગયું છે મોર્નિંગમાં. સો સૌથી પહેલાં અત્યારે છે મેં ડાયરેક્ટલી વાંચવાનું ચાલુ નથી કરવાની, કેમ કે આજે જે માર્ચ મહિનો છે એ તો ફિનિશ થઈ ગયો છે. એપ્રિલનો ફર્સ્ટ ડે છે, સો એપ્રિલ મંથ સ્ટાર્ટ થઈ ગયો છે. સો સૌથી પહેલાં જે મારી પર્સનલ નોટ છે એ જ મેં લખવાની છું, કેમ કે માર્ચ મહિનો ફિનિશ થઈ ગયો છે. તો જે બી માર્ચ મંથની અંદર મેં જે વસ્તુ અચીવ કરી છે એ વસ્તુ એન્ડ જે વસ્તુ મારે એપ્રિલમાં અચીવ કરવાની છે એન્ડ જે દિવસો આપણને કોન્સ્ટેબલની એક્ઝામમાં મળ્યા છે એમનો સદુપયોગ કરવાનો છે, બધી વસ્તુઓ મેં અમારી પર્સનલ નોટની અંદર લખતી હોઉં છું. કોઈની કમેન્ટ્સ બી હતી કે તમે પર્સનલ નોટ્સની અંદર શું લખો છો. એ પર્સનલ ડાયરી છે, જે પર્સનલ વસ્તુ તમે બીજા જોડે શેર ન કરવા માગતા હોય, પર્સનલ રાખવા માગતા હોય એમાં તમે એડ કરી શકો છો, લખી શકો છો. સો મેં બી કંઈક આ જ રીતે મારી પર્સનલ નોટ તો બહુ બધી છે, બટ આ ન્યૂઝ મેં સ્ટાર્ટ કરી છે. સો એમની અંદર માર્ચ મંથની અંદર માર્ચમાં મેં જે બી અચીવ કર્યું છે એમના માટે ભગવાનને ધન્યવાદ કહીશ પહેલાં તો. એન્ડ ત્યાર પછી એપ્રિલની અંદર જે વસ્તુ મેં અચીવ કરવા માગું છું યા ફિર આ વર્ષની અંદર એ બધું મેં આમની અંદર અત્યારે લખી નાખીશ. એન્ડ ત્યાર પછી છે મેં આ છે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ. એન્ડ આજે ફાઇનલી શા માટે વ્લોગ આવી ગયો છે એ બી તમને થોડી જ વારમાં ખબર પડી જશે આગળ. જો કે એપ્રિલ ફૂલ ન હતું એમ પહેલાં જણાવી દઈશ તમને. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. સો ફાઇનલી કાલનો જે વ્લોગ હતો એન્ડ મેં બી ઓલરેડી તમને કહ્યું હતું કે આજે મારો લાસ્ટ વ્લોગ છે. બટ તમારી કમેન્ટ્સ મેં જોઈશ પહેલાં તો, એન્ડ તમારી માંગ છે કે મેં ડેઇલી વ્લોગ લાવું તો લાવીશ. સો તમારા બધાની કમેન્ટ્સને ધ્યાનમાં રાખી એન્ડ ફાઇનલી આજે મેં નિર્ણય લીધો છે કે મેં ડેઇલી વ્લોગ અપલોડ કરીશ. બટ વ્લોગની સાઇઝ છે 5 મિનિટ, 6 મિનિટ યા નાનો બી હોઈ શકે, 3 મિનિટ બી હોઈ શકે. સો એમને થોડો ઇગ્નોર કરી અને મેં બી બનતી કોશિશ કરીશ કે તમારી જોડે જેટલું બી સમય મળે એ સમયની અંદર મેં મારું રૂટીન છે શેર કરીશ એન્ડ સ્ટડી બ્લોગ બી. બટ હા, એ પહેલાં તમારે બધાએ મને એક પ્રોમિસ કરવાની છે કે આમાં તમારે લોકોએ મને સપોર્ટ પૂરો કરવાનો છે કે મેં ડેઇલી વ્લોગ અપલોડ કરું છું. તમારે લાઇક બી કરવી પડશે તો મેં આગળ વધી શકીશ ને એન્ડ ડેઇલી તમારી જોડે શેર કરી શકીશ. એન્ડ તમારી કમેન્ટ્સ તો ખાસ કરવાની છે, કેમ કે તમારી જે કમેન્ટ્સ છે એ મારા માટે ફીડબેક જેવું કામ કરે છે. મેં પહેલાં બી કહ્યું છે એન્ડ અત્યારે બી કહું છું. સો કમેન્ટ્સ બી કરવાની છે કે તમને મારા વ્લોગ કેવા લાગી રહ્યા છે, ડેઇલી જોઈ રહ્યા છો. અને જે લોકો ફર્સ્ટ જે મારો વ્લોગ જોયો હોય, ફર્સ્ટ સ્ટાર્ટ કર્યો હોય એ ફર્સ્ટ કમેન્ટ્સ કરી દેવાની છે. ફર્સ્ટ વ્યૂઝ એન્ડ ફર્સ્ટ કમેન્ટ્સ. આ વસ્તુથી શું થવાનું છે કે મારી જ્યારે એક્ઝામ ફિનિશ થાય ત્યારે મારો પ્લાન કંઈક અલગ જ છે. અને ડેઇલી જે મારા વ્લોગ જોઈ રહ્યા છે એન્ડ ડેઇલી જે સારી કમેન્ટ્સ કરી રહ્યા છે એવું નથી, બટ જે ખરેખર જે લોકો મોટિવેશન લઈ રહ્યા છે એન્ડ ખરેખર મારા વિડીયોમાંથી એ લોકોને કંઈ મળી રહ્યું છે, મારી જોડે શેર કરી રહ્યા છે, એમના માટે કંઈક અલગ જ સરપ્રાઈઝ પ્લાન મેં કર્યો છે. બટ એક્ઝામ જાય ત્યારે સો એવા લોકોની જે કમેન્ટ્સ છે જે સૌથી વધારે પોઝિટિવ હોય એ બધી કમેન્ટ્સ છે મેં અલગ નીકાળું છું, જેથી કરીને લાસ્ટમાં એ કમેન્ટ્સ મને વધારે કામ આવશે જ્યારે મેં તમારા માટે સરપ્રાઈઝ પ્લાન કર્યો છે. બટ અત્યારે સમય નથી તો અત્યારે નહીં, બટ આપણા લોકોની બધાની એક્ઝામ જતી રહે ત્યારે. એન્ડ ફાઇનલી જે માર્ચ મહિનો ચાલી રહ્યો હતો એ બી ફિનિશ થઈ ગયો છે. સો ચલો, આજે એપ્રિલ મંથની શરૂઆત થઈ ગઈ છે તો નવા મંથની શરૂઆત થઈ જ ગઈ છે. તો આજે પહેલો દિવસ છે તો પહેલા દિવસની શરૂઆત બી આપણે કંઈક એ જ રીતે કરીશું કે હવે બચ્યા છે જસ્ટ કોન્સ્ટેબલને 2.5 મંથ સમથિંગ.
જો કે 2.5 મંથ આજથી તો પ્રોપરલી કહી શકાય જે ડેટ આપણને મળી છે આ રીતે, બટ 2.5 મહિનાની અંદર તમારે શું કરવાનું છે, શું તમારું કેટલું સિલેબસ કમ્પ્લીટ થયું છે એન્ડ કેટલું બાકી છે, એ બધાનો ટાર્ગેટ તમારે આજેથી જ બનાવી લેવાનો છે કે તમારા જે 2.5 મંથ બચ્યા છે એમને જે સમય તમને મળ્યો છે એમનો સદુપયોગ કરી અને તમારું જે સપનું છે એ પૂરું કરવા સુધી તમે કઈ રીતે પહોંચી શકો છો એમનું લિસ્ટ આજેથી જ તમારે તૈયાર કરવાનું છે. એનો મતલબ એવો મેં નથી કહેતી કે તમે ટાઈમ ટેબલ શેડ્યુલ બનાવો, બટ તમે જે તમારો ગોલ છે એ અચીવ કરવા માટે તમે શું કરી શકશો આ 2.5 મંથની અંદર એ લિસ્ટ આખું બનાવી લેવાનું છે. મેં તો મારી આ પર્સનલ નોટ્સમાં આગળ તમે જોઈ જ લીધું છે, એમની અંદર આજથી જ ઉતારી દીધું છે કે આ 2.5 મંથનો સમય મને જે મળ્યો છે એ મારે કઈ રીતે સદુપયોગ કરવાનો છે, એ 2.5 મંથની અંદર મેં શું કરી શકું છું મારા ગોલ સુધી, મારા સપના સુધી પહોંચી શકવામાં. રિઝલ્ટ શું આવશે એ કોઈએ ચિંતા કરવાની નથી કે રિઝલ્ટ આમ આવશે તેમ આવશે, ફેલ થઈ ગઈ તો ફેલ થઈ ગયો તો શું થશે, એ કંઈ જ અત્યારે ચિંતા નથી કરવાની. અત્યારે તમારી પાસે સમય છે જસ્ટ તૈયારી કરવાનો, સો એ જ કરવાનું છે. મેં બી એ જ કરું છું, બાકી તો બધું ઈશ્વરના હાથમાં છે એન્ડ આપણી મહેનત. જો મહેનત સારી હશે તો 100% રિઝલ્ટ બી મળશે. સો ટેન્શન લીધા વગર અને જે બી ન્યૂ મંથ અત્યારે નવો મહિનો ચાલુ થયો છે એમનું લિસ્ટ અત્યારથી તૈયાર થઈ જવું જોઈએ, અને જે માર્ચ મહિનો પૂરો થયો છે એમની અંદર તમને શું અચીવ થયું છે, તમે શું મેળવ્યું છે, શું ગુમાવ્યું છે એમનું બી લિસ્ટ હોવું જોઈએ. અને જે તમે મેળવ્યું છે એમના માટે બ્રહ્માંડને, તમારા જે ભગવાનને તમે માનો છો એમને થેન્ક યુ જરૂર કહેજો. કેમ કે તમે કોઈ બી વસ્તુ અચીવ કરો છો, નાનામાં નાની હોય યા ફિર મોટી, બટ જો એ વસ્તુ તમે અચીવ કર્યા પછી, મેળવ્યા પછી તમારા ભગવાનને યા ફિર બ્રહ્માંડને થેન્ક યુ કહેશો તો આગળની વસ્તુ તમારે જે અચીવ કરવી છે બહુ જલ્દી તમને મળી જશે. આ મારો પર્સનલ એક્સપિરિયન્સ છે અને મને જ્યારે બી સમય મળશે તો મેં જ્યારે પહેલાં અમુક ટાઈમ પહેલાં જે વસ્તુ લખીને રાખી દીધી હોય અને જ્યારે બી મને મળી ગઈ છે, અચીવ કરી લીધું છે, એમનું લિસ્ટ બી મારી પાસે છે. જો મને સમય મળશે અને તમે કહેશો તો મેં નેક્સ્ટ વિડીયો યા ફિર જ્યારે બી સમય મળશે ત્યારે મેં એક વિડીયોની અંદર શેર કરીશ કે મારે શું જોઈતું હતું, પહેલાંથી શું લખીને રાખ્યું હતું અને મેં કેટલા સમયમાં એ અચીવ કરી લીધું છે. સો અમારો પર્સનલ એક્સપિરિયન્સ છે. તો માર્ચ મહિનાની અંદર તમે જે બી મેળવ્યું છે, જે બી ગુમાવ્યું છે એનું લિસ્ટ અલગ કરો અને ભગવાનને થેન્ક યુ કહો કે તમારે જે વસ્તુ જોઈતી હતી તમને મળી ગઈ. ખાસ તો ઘણા લોકો કહેશે કે અત્યારે તૈયારીના દિવસોમાં મેળવ્યું તો કંઈ જ નથી બટ ગુમાવ્યું ઘણું બધું છે. સો ગુમાવ્યું બી કંઈ જ નથી. અત્યારે તમે ઇન્વેસ્ટ કરી રહ્યા છો તમારો સમય, આગળ જતાં એ જ સમય તમને કામ આવવાનો છે. માનો કે ભાગ્યે જ તમે સફળ થઈ ગયા તો કેવા દિવસો આવશે, અત્યારથી જ વિચારો એ દિવસો કેવા હશે. સો આ તમે કરી શકો છો. સો ગુમાવ્યું કંઈ જ નથી, સમય આપણે ઇન્વેસ્ટ કર્યો છે, ક્યાંક ને ક્યાંક તો કામ આવી જ જવાનો છે. સો ચલો, આજે તમારી ખુશીનો બી પાર ન હોવો જોઈએ, કેમ કે જે લોકોએ કમેન્ટ્સ કરી હતી ને અમે ડેઈલી વ્લોગ જોઈ રહ્યા છીએ, ડેઈલી અમે લોકો તમારા વ્લોગની રાહ જોઈ રહ્યા છીએ, બધાને દિલથી થેન્ક યુ સો મચ કે તમે લોકો ડેઈલી મારા વ્લોગ જુઓ છો. એન્ડ અમુક તો સૌથી વધારે જે ગર્લ્સની કમેન્ટ્સ છે એ રીડ કરીને મને બહુ જ વધારે ખુશી થાય છે કે ડેઈલી વ્લોગ જુઓ છો, ડેઈલી વ્લોગની રાહ જુઓ છો. કેમ કે નહીં તો આજકાલ એક ગર્લ્સની દુશ્મન એક ગર્લ્સ જ હોય છે. કેમ કે મેં મારા આજુબાજુના વાતાવરણમાં બી આ જોયું છે એન્ડ ફ્રેન્ડ સર્કલમાં બી. એમની જગ્યાએ તમે મારા બ્લોગ જોઈને મોટિવેશન લઈ રહ્યા છો તો મારા માટે બી ખુશીની વાત છે. એન્ડ સૌથી વધારે મેં ગર્લ્સને બોಯ್સને સપોર્ટ કરું છું, નથી કરતી એવું નહીં, બટ સૌથી વધારે મેં ગર્લ્સને બી સપોર્ટ કરું છું કે એ આગળ આવી શકે. એમનું બી એક રીઝન છે, બટ એ બી મેં આગળ જતાં જ્યારે બી સમય મળશે એન્ડ મેં ફ્રી થઈ જઈશ આ એક્ઝામમાંથી ત્યારે જરૂર તમારી જોડે શેર કરીશ. કેમ કે અમુક એવી પરિસ્થિતિમાંથી મેં બી બહાર નીકળીને અહીંયા સુધી પહોંચી છું. એમનું રીઝન બી છે કે મેં સૌથી વધારે ગર્લ્સને સપોર્ટ કરી રહી છું. એન્ડ જ્યારે બી મને મારા સબસ્ક્રાઈબર કોઈ બી મળવા આવે છે ત્યારે કોઈ બી સવાલ પૂછવો હોય, ગર્લ્સ હોય યા બોಯ್સ તો ઇટ્સ ઓકે, બટ ગર્લ્સ એવું જ માનતા હોય છે કે મેં આ છોકરીને બોલાવીશ તો મને જવાબ દેશે કે નહીં, કેમ કે બધાને એટીટ્યૂડ હોય છે, આટલા ફોલોવર્સ, આટલા સબસ્ક્રાઈબર, અને જ્યારે મારી જોડે વાત કરે છે અને ત્યાર પછી લાસ્ટમાં એ જ મને કહીને જાય છે કે થેન્ક યુ, તમે મને આન્સર આપ્યો, બટ મને કોઈ જ એવી આશા નહોતી કે તમે મને આન્સર આપશો, કેમ કે બધાને ઘમંડ હોય છે, ઘણા તો આન્સર બી ન આપે, એટલા માટે મેં તમને બોલાવવાથી ડરતી હતી. આવા કેટલા બધા સબસ્ક્રાઈબર મને મળવા આવે છે, બટ મને કોઈ જ ઘમંડ નથી. મેં આવું જ ઈચ્છીશ કે દરેક ગર્લ્સ મારી જોડે આગળ વધે. એનો મતલબ એમ નથી કે બોಯ್સ ન વધે, બોಯ್સ બી વધે, બટ ગર્લ્સ હંમેશા પેલું કહેવાય ને, ઘણીવાર પાછળ રહી જતા હોય છે અમુક ઘરના સપોર્ટના લીધે એન્ડ આજુબાજુવાળા લોકોની જે પહેલી હોય નેગેટિવિટી ફેલાવતા હોય છે. થોડું બી તમે કંઈક કરી રહ્યા છો ને તો આજુબાજુવાળા તમને કહેતા જ હશે કે આ શું કરી લેવાની હતી, આવી બાબતોને લીધે, તમારા ફ્રેન્ડ સર્કલના લીધે. સો મેં હંમેશા એવી ગર્લ્સને સપોર્ટ કરીશ કે જે આગળ વધવા માગે છે. સો
સો મારાથી બનતી હેલ્પ મેં તમને કરીશ એન્ડ તમારે લોકોએ મને સપોર્ટ કરવાનો છે. તમારા લીધે મેં આગળ વધીશ અને મારા લીધે તમે. સો ચલો સાથે મળીને આ જંગ જે છેડ્યો છે એને પૂરો કરીશું એન્ડ આપણે આપણા સપનાની સફર છે ત્યાં સુધી 100% પહોંચીશું એવો આજેથી જ પ્લાન લેવાનો છે. કેમ કે આજે માર્ચ છે ફિનિશ થઈ ગયો અને એપ્રિલ સ્ટાર્ટ થઈ ગયો. આ જ રીતે એપ્રિલ બી ફિનિશ થઈ જશે, મે સ્ટાર્ટ થઈ જશે અને આમ કરતાં કરતાં એક્ઝામ બી આવી જશે અને જતી બી રહેશે. અને આપણે તો ક્યાં છીએ જ્યાં છીએ ત્યાં જ નથી રહેવાનું. બટ પહેલું સ્ટેજ છે એ પાર કરી લીધું છે, તો બીજું સ્ટેપ ચડી અને અપ જવામાં આપણે લોકો બધા તૈયાર છીએ, રાઈટ? સો તમે બી તૈયાર છો તો ચલો કમેન્ટ્સ કરો એન્ડ કમેન્ટ્સમાં મને જણાવવાનું છે કે તમે મારી જોડે તૈયાર છો યા ફિર નહીં. સો ચલો ફટાફટથી કમેન્ટ્સ કરો જેથી કરીને મને બી ખ્યાલ આવે અને મેં બી તમારી જોડે ડેઈલી ન્યૂ કન્ટેન્ટ ન્યૂ બ્લોગ લાવી શકું. એન્ડ આજનો બ્લોગ થોડો લોંગ થઈ જશે તમારા માટેથી તો મેં શૂટ કર્યો છે. સો ચલો હવે વધારે મેં બી ટાઈમ વેસ્ટ નહીં કરું એન્ડ એપ્રિલ મંથની અંદર જે મારું લિસ્ટ રેડી કરવાનું છે ફટાફટથી રેડી કરી એન્ડ મેં મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી આગળ જે મેં વાંચું છું એ તમારી જોડે શેર કરીશ. બટ આજે થોડો વ્લોગ છે લોંગ થઈ જશે એન્ડ કાલથી મેં કન્ટિન્યુ જે બી મારું રૂટીન જે બી મેં રીડ કરી રહી છું એ તમારી જોડે શેર કરીશ. સો થેન્ક યુ સો મચ, તમે મને જે રીતે સપોર્ટ કર્યો છે એન્ડ મારાથી બનતી કોશિશ કરીશ કે મેં બી તમને હેલ્પ કરી શકું. એન્ડ ચલો અત્યારે મેં બી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ એન્ડ ત્યાર પછી તમને બી મળીશ મેં આગળ વ્લોગમાં. શિટ. સો ચલો ગાઈઝ, ઓલરેડી આ બ્લેન્ક પેપરનો જે અમે ચોપડો તૈયાર કર્યો છે એન્ડ ઘણા પૂછતા હોય છે તમે બ્લેન્ક પેપર છે એ ક્યાંથી લો છો? તો રાજકોટની અંદર સદર બજાર આઈ થિંક એમનું નામ છે, ત્યાં બ્લેન્ક પેપર 60 રૂપિયા કિલો મળી જતા હોય છે. એન્ડ આ છે પિનઅપ કરાવવામાં જસ્ટ 10-20 રૂપિયા લે છે, એ કરાવી લેવાનું હોય છે. તો મેં એ જ રીતે કર્યું છે. એન્ડ જે એપ્રિલ મંથનું લિસ્ટ છે એ તો મેં જસ્ટ ઓલરેડી કાલ રાત્રે જ રેડી કરી લીધું છે. બટ અત્યારે થોડું આમની અંદર સારા અક્ષરોથી લખી નાખીશ. એ તો લિસ્ટ તો મેં કાલ રાત્રે જ રેડી કરી લીધું છે એટલે કાલે મારે શું કરવાનું છે. સો આમની અંદર મારું લિસ્ટ છે રેડી છે. કાલે રાત્રે સૂતા પહેલાં જ કરી લીધું હતું કે આ મંથની અંદર મારે શું કરવાનું છે અને કઈ રીતે મને જે સમય મળ્યો છે એમનો સદુપયોગ કરવાનો છે. સો ચાલો મેં બી અત્યારે શું અક્ષરો એ આમની અંદર લખી દઈશ જેથી કરીને એ મારી સામે જ રહે. સો ચલો અત્યારે આ જ ચોપડાની અંદર મેં એપ્રિલનું લિસ્ટ બનાવવાની છું કે એપ્રિલ મંથની અંદર જે બી સમય આપણને મળ્યો છે એમનો સદુપયોગ કઈ રીતે કરીશું એન્ડ જે મેં ન્યૂ સબ્જેક્ટ સ્ટાર્ટ કર્યા છે એ મેં કઈ રીતે ફિનિશ કરીશ. જે 1 મંથ મળ્યો છે એમના માટે એન્ડ ત્યાર પછી મે મહિનાનું અલગ લિસ્ટ હશે જેથી કરીને જે સિલેબસ છે ફટાફટથી કવર થઈ શકે, કવર જ નહીં એન્ડ રિવાઇઝ બી વારંવાર કરવું પડતું હોય છે. તો પહેલાં તો એકવાર રીડ થઈ ગયું છે, સેકન્ડ ટાઈમ બી હાફ સિલેબસ કમ્પ્લીટ એન્ડ થર્ડ ટાઈમ અત્યારે થશે. બટ બંધારણ ફિનિશ નથી થઈ રહ્યું. આ બહુ જ મોટું પહેલું છે મારા માટે. બ્લુ પેન ખાસ કરીને મારું કંઈ લિસ્ટ મેં બનાવતી હોય યા ફિર કંઈ બી લખતી હોય ત્યારે મને કલરવાળી પેન વધારે પસંદ આવે છે. સો બ્લુ પેન સાઈડમાં મૂકી અને કલરવાળી પેન શોધીશું. ફાઇનલી પિંક મળી જ ગઈ છે. સો આમનાથી જ લખીશું. સો ચલો આ તરફ એપ્રિલ મંથનું લિસ્ટ તો મેં રેડી કરી રહી છું. બટ આગલા મંથમાં જે બી વિષયો મેં વાંચી રહી હતી હિસ્ટ્રી, ભૂગોળ એન્ડ બંધારણ, સો આ બધાને સાઈડ કરી લઈશું કેમ કે બંધારણ તો ઓલરેડી એવું વિષય છે કે થોડી વારમાં ફિનિશ જ નહીં થવાનો. સો અત્યારે ન્યૂ લિસ્ટ સ્ટાર્ટ કરી દઈશ. સો ચલો અત્યારે જે લિસ્ટ રેડી કરવાનું હતું એ તો થઈ ગયું છે બટ મેં મારું રીડિંગ બી સ્ટાર્ટ કરીશ. સો અત્યારે મેં જે રીડ કરવાની છું એ છે સાંસ્કૃતિક વારસાની બુક એન્ડ યુવા ઉપનિષદની. કોઈ કહી રહ્યું હતું જે મેં બુક લિસ્ટનો વિડીયો શેર કર્યો હતો ત્યારે કે અમુક બુક તો આવી છે કે એને જોઈને લાગે કે તમે ક્યારેય રીડ જ નથી કરી. બટ બુક્સ બધી એટલી સરસ છે કે એમને પહેલી બીજી વાર રીડ કરો તો એમને કંઈ થાય જ નહીં અને આ બુક મેં પહેલાં બી વાંચી છે. સો આગલા જે મંથની અંદર મેં પહેલાં વિષય વાંચી રહી હતી કે હિસ્ટ્રી, ભૂગોળ અને બંધારણ. સો એ વિષયો અત્યારે મેં ક્લોઝ કરી દઈશ. જ્યારે આમાંથી બોરિંગ થાય ત્યારે વચ્ચે રીડ કરીશ. બટ અત્યારે આગલા મંથમાં વાંચ્યા છે એટલે ક્લોઝ કરીશ. અને અત્યારે છે મેં સાંસ્કૃતિક વારસો, વિજ્ઞાન, કરંટ અફેર્સ એન્ડ મેથ્સ રીડિંગ આ મંથની અંદર એટલો ટાર્ગેટ છે મારો, તો મેં એ રીડ કરીશ. એન્ડ ચલો અત્યારે મેં મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. બટ આ વ્લોગ મેં આજે સમાપ્ત અહીંયા જ કરી દઈશ, નહીં તો કેવું થશે કે આ વ્લોગ બહુ લોંગ થઈ જશે
અને આજનો વ્લોગ જ તમે નહીં જોઈ શકો. સો ચલો મેં બી અત્યારે મારું રીડિંગ છે સ્ટાર્ટ કરીશ એન્ડ આજનો વ્લોગ બી અહીંયા સમાપ્ત કરીશ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો વ્લોગને લાઈક, એક પ્યારી સી કમેન્ટ્સ તમારા સુંદર હાથોથી, એન્ડ ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ બી કરી લેજો. એન્ડ ચલો આજનો વ્લોગ બી મેં અહીંયા જ કરીશ સમાપ્ત. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.